આર્થિક રાજધાની ગણાતા સુરતનું મેડિકલ ક્ષેત્ર બીમાર હોવાનું સામે આવી રહ્યું છે। બોગસ હોસ્પિટલ બાદ બોગસ ડોક્ટર્સના હબ બનેલ સુરતમાં વધુ 6 બોગસ ડોક્ટરો ઝડપાયા છે, જેમાં મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે। ડિંડોલી વિસ્તારમાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા આ બોગસ ડોક્ટરો પાસેથી દવા સહિત મેડિકલનું સરસામાન કબજે કરી ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે। આર્થિક રાજધાની ગણાતા સુરતનું મેડિકલ ક્ષેત્ર બીમાર હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે બોગસ હોસ્પિટલ બાદ બોગસ ડોક્ટર્સના હબ બનેલ સુરતમાં વધુ 6 બોગસ ડોક્ટર ઝડપાયા છે, જેમાં 2 મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે। ડિંડોલી વિસ્તારમાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટર પાસેથી દવા સહિત મેડિકલનો સરસામાન કબજે કરીને ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે। નવાગામ ડિંડોલી વિસ્તારમાં મોટા ભાગે શ્રમિક વર્ગ અને પરપ્રાંતીય લોકો રહેતા હોય છે, ત્યારે તેમની બીમારીના ઇલાજ માટે તેઓ ક્લિનિક પર જતા હોય છે। ત્યારે વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતી 2 મહિલા સહિત કુલ 6 બોગસ ડોક્ટર્સને ઝડપી લેવામાં આવ્યા છે। લોકોની જિંદગી સાથે ચેડા કરનારા બોગસ ડોક્ટરને ક્લિનિકલમાંથી દવા સહિતના મેડિકલ સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યા છે। આ તબીબો દર્દીઓને દવા ઇન્જેક્શનની સાથે સાથે બોટલો પણ ચડાવી આપતા હતા। ડિંડોલી પોલીસે અલગ અલગ દવાખાનામાં રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી રાજેશ રામકૃષ્ણ મહાજન ઉંમર વર્ષ 49, મહેશ વિઠ્ઠલ રાજપૂત ઉંમર વર્ષ 47, આરતીદેવ સત્યપ્રકાશ સોમનાથ મૌર્ય ઉંમર વર્ષ 30, બુદ્ધિદેવ કુમાર શિવનંદન ચૌહાણ ઉંમર વર્ષ 21, મનોરમાબેન અમરદેવ વિક્રમાદિત્ય પાલ ઉંમર વર્ષ 28 અને શરદ નારાયણ પટેલ ઉંમર વર્ષ 52ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિંડોલી પોલીસને મળી હતી। આ બાબતને લઈને પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું, વેરીફાઈ કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો। જે અનુસંધાને સીડીએમઓ સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને 6 જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે। આ 6 લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, કે જેમાં બીએનએસની કલમ 125 અને મેડિકલ પ્રેક્ટિશનર જે એક્ટ છે એ અનુસંધાનની કલમ 30નો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ કેસમાં ટોટલ 6 ડૉક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડૉક્ટર તરીકે એટલે કે કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા। આમાં ટોટલ 56,000નો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે, કે જેમાં દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે। આ જે 6 ડૉક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ, મહેશ રાજપૂત, બુદ્ધદેવ ચૌહાણ, શરદ નારાયણ પટેલ, આરતી દેવી અને મનોરમાબેન, આ 6 ડૉક્ટરો આવી રીતના કોઈપણ જાતની ઓથોરિટી વિના પ્રેક્ટિસ કરતા હતા, જે બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે અને આ લોકો પાસે જે પણ ડિગ્રીઓ હતી બોગસ એ પ્રકારનું અમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ કે એ લોકોને ક્યાંથી આ વસ્તુઓ મળી, કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે। એ લોકો પોતે જે સામાન્ય તાવની, શરદીની આ પ્રકારની દવાઓ આપતા હોવાનું પ્રાઇમરી પોલીસને ઇન્ફોર્મેશન મળી છે। હજી અમે બીજા લોકોનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે એ લોકો કયા પ્રકારની દવાઓ ખરેખર આપતા હતા, કયા પ્રકારના ઇન્જેક્શન્સ આપતા હતા। આ જે ડૉક્ટર છે બધા એ છેલ્લા 2 થી 4 મહિનાના સમયગાળા દરમિયાન પોતાની પ્રેક્ટિસ કરતા હોવાનું એવરેજ અમને જાણવા મળ્યું છે, પરંતુ અમે આ બધી વસ્તુઓ વેરીફાઈ કરશું એ લોકો ખરેખર કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે, કેટલા લોકોને કયા પ્રકારની દવાઓ આપી છે અને ડિગ્રી ક્યાંથી મેળવી છે, આ બધી બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે। તમામ વસ્તુમાં પોલીસને ઘણી બધી ટીમો પણ લગાવવી પડશે। અમે અલગ અલગ ટીમો લગાવી અને આ પ્રકારની કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી છે। ઇન્વેસ્ટિગેશન એકદમ ઓપન છે। અમે ખરેખર આ લોકો ક્યાંથી લાવ્યા છે ડિગ્રી, કેટલાક પાસે BEMS એ પ્રકારની ડિગ્રી છે, કેટલાક પાસે અન્ય ડિગ્રી છે, એટલે આ પ્રકારના સર્ટિફિકેટ કઈ જગ્યાએ વેલિડ છે અથવા કોઈ પણ જગ્યાએ વેલિડ છે કે નહીં એ બધી બાબતો અત્યારે તપાસનો વિષય છે। એ બધી બાબત ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ। જે અમને 6 ડૉક્ટર પકડાયા છે એમાં કેટલાક પાસે BEMS એ પ્રકારની ડિગ્રી છે, અમુક પાસે ડિપ્લોમા ઇન મેડિકલ પ્રેક્ટિસ
રજિસ્ટર્ડ આ પ્રકારના શબ્દો લખેલી કેટલાક સર્ટિફિકેટ્સ મળી આવ્યા છે. જે આરોગ્યની ટીમ હતી એમને પણ અમને જણાવ્યું કે આ પ્રકારની કોઈ પણ ડિગ્રી સાથે અહીંયા ગુજરાતમાં તેઓ પ્રેક્ટિસ કરી શકતા નથી, પરંતુ ખરેખર તેઓ આ સર્ટિફિકેટ ક્યાંથી મેળવ્યું, સાચું છે કે નહીં, અથવા જ્યાંથી મેળવ્યું ત્યાં આ પ્રકારની પ્રેક્ટિસ થાય છે કે નહીં એ પણ અમે તપાસ કરીશું. અત્યારે જે આ 6 ડૉક્ટર પકડાયા છે એમાં એવરેજ આપણે જોઈએ તો 2 થી 4 મહિનાનો સમયગાળો પોલીસને મળ્યો છે. આ બધી પ્રાઇમરી ઇન્ટ્રોગેશનની વિગતો છે જેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. એ પણ અમે જોઈ રહ્યા છીએ, કેમ કે કેટલાક લોકો પોતાના રૂમમાં અથવા ભાડે લીધેલી દુકાનોમાં એ પ્રકારે પ્રેક્ટિસ કરે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.